રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ડુંગળીના ભાવ ધરાશાયી થતા ખેડૂતો ફરી એકવાર રાતા પાણીએ રોવડાવ્યા છે। મહેનત, ખર્ચ અને મહિનાઓની રાહ પછી પણ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો કહે છે કે બજારમાં ડુંગળીના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા મળી રહ્યા છે, જેના કારણે આર્થિક સંકટ ઊભું થયું છે। ડુંગળીની ખેતીમાં થયેલા ખર્ચની ભરપાઈ પણ થતી નથી, ત્યારે ખેડૂતો દેવા અને નુકસાનના ચક્રમાં ફસાઈ રહ્યા છે। ધોરાજીના ખેડૂતો હવે સરકાર સામે માંગ ઉઠાવી રહ્યા છે કે ડુંગળીના ભાવ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, સરકાર દ્વારા ન્યૂનતમ આધાર ભાવ નક્કી કરવામાં આવે અથવા ખરીદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે। જો સરકાર સમયસર નિર્ણય નહીં લે તો ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ વેદના સામે સરકાર શું પગલાં લે છે। અહેવાલ મિસ્ટર ગુજરાત ન્યૂઝ બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। મારું નામ રમેશભાઈ વસરામભાઈ વાલકા છે, ગામ કનોણાથી। બરાબર, હું ડુંગળી વેચવા ધોરાજી યાર્ડમાં આવ્યો છું, પણ એ યાર્ડમાં ડુંગળી વેચવા આવી અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે અને 50-60 રૂપિયામાં વેચાય છે ડુંગળી આવે, તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી। ભાડું લે છે એટલું યાર્ડમાંથી આ મજૂરી વીણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું। ખર્ચો કેવડો કર્યો કાકા વીઘા દીઠ? ખર્ચો તો વીઘા દીઠ અમે તો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો। ભાવ કેવા મળવા જોઈએ? ભાવ તો સારા મળવા જોઈએ પણ નથી મળતા આમાં। અંદાજે મણના કેટલા મળવા જોઈએ તો ખેડૂતો મળવા જોઈએ 300 થી ઉપર મળવા જોઈએ તો જ અમને કઈક પડતર પડે। નામ અને વિગત? મારું નામ ભીખાભાઈ મેરામભાઈ લીમત્રા, હું ડુંગળી ભરીને આવ્યો છું। અત્યારે કઈ પોસ્ટેશન ભાવ મળતા નથી, ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કઈક પોષણ મળે, નથી ખેડૂતને કઈ એમાં પરવડે નહીં। સમજી ગયા? ભાવ મળી રહ્યા અટાણે 200, 150 બસ, પછી છેલ્લા 200-250 બેસે છે, પણ 500 તો મળવા જ જોઈએ, તો જ સાહેબ પૈસા મળે કઈક ખેડૂતને એમ। મજૂરી ને મજૂરી થાય, કારણ ખર્ચો એવડો 15-17 હજારનો ખર્ચો આવે, તમે બધું કાયદેસરનો ખાતર બાતર નાખો ને 15 હજારનો ખર્ચો આવે છે। ભાવ ઘટવાનું કારણ? હવે આમાં બધું કેમ આમાં સાહેબ, આ તો માથેથી બધું છે, એ તો આપણને ખબર ન હોય ખેડૂતને કઈ એમ। ખેડૂતો કેવા નારાજ છે? હા નારાજ છે ખેડૂત ડુંગળીમાં તો। હા, હવે અમારે ત્યાં રોટાવેટર મારી દીધા છે, કેટલા ખેડૂતો રોટાવેટર મારી દીધા છે। બાબરિયા ધોરાજીનો ખેડૂત છું। હાલમાં જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો। 70 રૂપિયા મણના થી 245 રૂપિયા સુધી વધીને મળે છે। આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા 4-5 વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ, અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડુંગળીનો ભાવ તો ખરેખર 500 રૂપિયા ઉપર હોવો જોઈએ, જેથી કરીને ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને પરવડી શકે। જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલ સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે, કારણ કે જો આવા નવા ભાવ રહ્યા તો ખેડૂતો કેવું વાવેતર કરે, અને આ વાવેતર કરે અતિશય ઉત્પાદન એક તો પૂરતું મળતું ન હોય અને ભાવ પણ પૂરતા ન મળતા હોય તો ખેડૂતો મજબૂરીની અંદર આત્મહત્યા કરી રહ્યો છે। અને દેશની અંદર આ દુનિયાના 54 દેશની અંદર એક ભારતનો જ ખેડૂત માત્ર એવો છે કે જે કાયમી માટે નુકસાની કરી રહ્યો છે, અને જે માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડિયામાં પાટું છે, અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમારી અધિકારીઓને સરકારને વિનંતી છે કે ઝડપથી આનો નિકાલ કરવામાં આવે, નકર ખેડૂતો આવનાર ભવિષ્યની અંદર કાયમી માટે બરબાદ થઈ જતા આ ખેતી પ્રધાન દેશની અંદર ખેતી પડી ભાંગવાના રસ્તા તરફ ખૂબ આગળ વધી રહી છે। નામ અને વિગત? મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી યાર્ડ ડુંગળીના વેપારી। આજ રોજ આવકનું પ્રમાણ ઓછું છે, કાલે આવક વધારે હતી જેથી આજે આવક નથી આપી। માલની ક્વોલિટી વધારે નબળી છે, એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે, અને સામે એક્સપોર્ટની અંદરમાં પણ એટલો ઉપાડ નથી, ત્યાં પણ ક્વોલિટી વીક છે। બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે। ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે, નહીતર આના આ ભાવ રહેશે। સુરેશભાઈ, શું ભાવ મળી રહ્યા છે?
ભાવ હાલમાં કાલે જોઈએ તો 100 રૂપિયાથી માંડી ઉપરમાં સારી ક્વોલિટીના 400 હતા, પણ એવરેજ ભાવ 200 થી માંડીને 250 રૂપિયા સમજવાના. નબળા માલ વધારે આવે છે, 60, 70, 100 રૂપિયામાં જાય છે, જે ડિહાઇડ્રેશન પિલાણ માટે જતા હોય છે. ક્વોલિટી ખરાબ થવાનું કારણ? ક્વોલિટી ખરાબ થવાનું કારણ કમોસમી વરસાદ પ્લસ થોડી આવક બંધ કરી, જેથી કરીને ખેતરોમાં માલ ખેડૂતોએ રાખી દીધેલા, જેની અંદરમાં ઉગાવાનું પ્રમાણ થઈ ગયું છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી માલ ખરાબ થયો છે.